મિત્રો વાત કરીએ મેષ રાશિની. અલય અક્ષર છે મેષ રાશિના જાતકોના. સ્વામી છે એનું મંગળ રાશિ મંડળની પ્રથમ રાશિ. કામકાજની અંદર આજે સારી પ્રસન્નતાનો અનુભવ થશે. કામકાજમાં પ્રસન્નતા તમારી જળવાઈ રહેશે. સ્નેહીજનોનો સંપર્ક આજના દિવસ માટે તમને સારો અને વધારે લાભ કરાવડાવશે. વ્યવસાયમાં વૃદ્ધિના યોગ પણ બની રહ્યા છે. પરિવારના સુખમાં પણ વૃદ્ધિના સારા યોગ આજે મેષ રાશિના જાતકોને દેખાય છે. જેમાં વધારે સુખ મળતું હોય એવા સુખોને ધ્યાનમાં રાખવા, દૂરના સુખોને જોવામાં ક્યારેક ક્યારેક નજીકના સુખો ભૂલાઈ જતા હોય છે. પરિવારની પ્રીતિ આજ તમારા માટે ખૂબ જ મહત્વની છે. વૃષભ રાશિ. અક્ષર જેના બબવ છે એવા વૃષભ રાશિવાળા જાતકો માટે સરકારી કામકાજમાં એક સફળતાના સારા યોગ બની રહ્યા છે. મતલબ સરકારી કામકાજમાં લાભ થશે. જે કંઈ કરેલા પુરુષાર્થ છે એ ફળદાયી બનશે. આજે કરેલા કાર્યો ફળદાયી બનશે. નોકરિયાત બાબતને કોઈ સારા સમાચાર મળે તેવા યોગ બની રહ્યા છે. ધંધાની અંદર સારા લાભની સંભાવનાઓ પણ આજના દિવસ માટે શક્ય બને છે. મતલબ આજનો દિવસ તમારા માટે સારો છે. હવે વાત કરીએ મિથુન રાશિની. ક, છ અને ઘ જેના અક્ષર છે મિથુન રાશિવાળા જાતકો માટે ચડતી અને પડતી ત્રણા કર્મ ઘડ્યા છે. કુદરતે પ્યાદુ બની તેનું આ માનવ આમ તે મથડાય. થોડીક કામકાજમાં નિરાશાઓનો અનુભવ થાય તો ચિંતા ન કરતા આજે કરેલું કર્મ આવતીકાલે કામ લાગશે. કરેલું ક્યારેય ફોકટ જતું નથી. ખાસ કરી પરિવારમાં સંતાનો જો નાના હોય અથવા સંતાનો ભણતા હોય, સંતાનોના કોઈ પ્રશ્ન હોય તો એમાં થોડીક ચિંતા હશે તો થોડુંક ધ્યાન રાખજો. અને કદાચ આપણું પોતાનો બુદ્ધિ કામ ન કરે તો ઇષ્ટમિત્રોનો સહયોગ લેજો, કારણ કે એના સહયોગ દ્વારા કામ તમારું સરળ બનવાનું છે. ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજના દિવસ માટે વધારો જો થાય તો સમજી લો બધા જ કાર્ય પરમાત્માની કૃપાથી આપણા પૂર્ણ થાય એવા યોગ ચંદ્રબળના આધારે મિથુન રાશિના જાતકોના જોવા મળશે. જય ગણેશ. મિત્રો રાશિ મંડળની આગળની 3 રાશિની વાત કરીએ તો ચોથી રાશિ એ કર્ક રાશિ છે જેના અક્ષર છે ડ અને હ. કર્ક રાશિવાળા જાતકોને આજે ધન અને માનનો વ્યય થાય તેવી સંભાવનાઓ દેખાય છે. સાચવીને કામકાજ કરવું. નોકરિયાત વર્ગને કદાચ થોડી પરેશાની આજના દિવસ માટે રહે તેવી સંભાવનાઓ પ્રબળ બની રહી છે. થોડોક માનસિક તણાવ પણ રહેશે. વ્યવસાયમાં પ્રગતિના યોગ છે. સારો ધનલાભ થાય. મતલબ ધંધામાં ધ્યાન આપજો. આજે વધારે વધારે સમય ધંધામાં કાઢજો, કારણ કે એના દ્વારા સારી સફળતા મળશે. સિંહ રાશિ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના. મિત્રો દરેક કામકાજમાં એક સારી સફળતાના યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. ખાસ કરી ધંધામાં કોઈ નવી અને સારી તકો મળે. નોકરિયાત વર્ગને બઢતીની તકો મળે તેવી સંભાવનાઓ પણ દેખાય છે. પારિવારિક સંબંધોમાં ચોક્કસ એક સારો લાભ થશે. આજનો દિવસ તમારા માટે સારો છે. કન્યા રાશિની વાત કરીએ. પ, ઠ અને ણ અક્ષર છે કન્યા રાશિના જાતકોના. ધંધાના કામકાજની અંદર સફળતાના સારા યોગ દેખાઈ રહ્યા છે. પ્રતિસ્પર્ધી પક્ષથી સારો વિજય પ્રાપ્ત થશે. સાથે સાથે તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો થાય અને એના કારણે ઘરની અંદર એક આનંદનું વાતાવરણ નિર્માણ થાય તેવા યોગ પણ બની રહ્યા છે. જય ગણેશ. વાત કરીએ તુલા રાશિની. ર અને ત જેના અક્ષર છે તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? મિત્રો ભાગીદારો સાથે વૈચારિક મતભેદની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કોઈ પણ નવા સંબંધોમાં કદાચ થોડી નિરાશા દેખાશે. નોકરિયાત વર્ગને કોઈ નવી અને સારી તકો મળે તેવા યોગ પણ બની રહ્યા છે. સંતાન પક્ષે શુભ સમાચાર પ્રાપ્ત થાય એવા યોગ પણ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો ન અને ય. મિત્રો પરિશ્રમ પછી પણ કામકાજમાં અધૂરપ દેખાય, મતલબ કામ અધૂરા દેખાય છે. સ્વજનોનો હસ્તક્ષેપ તમારા મનને વિચલિત કરી શકે છે. નોકરિયાત વર્ગને સહયોગીઓનો સારો સહકાર પ્રાપ્ત થાય. વ્યવસાયમાં ધનલાભની સંભાવનાઓ પણ પ્રબળ બની રહી છે. આજનો દિવસ તમારા માટે સારો છે. ધન રાશિની વાત કરીએ તો ભ, ધ, ફ અને ઢ. આજે ભાગ્ય ખૂબ જ અનુકૂળ છે તમારું. જે કંઈ કામકાજ કરો આનંદથી કરજો, મજા આવશે. રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિના સારા યોગ દેખાઈ રહ્યા છે. વિકાસના કાર્યોમાં ગતિ આવશે. આજે દિવસ આનંદમાં પસાર થાય. મતલબ આજનો દિવસ તમારા માટે તો સારો દેખાઈ રહ્યો છે. જય ગણેશ. વાત મકર રાશિની કરીએ. ખ અને જ અક્ષરવાળા જાતકો એ મકર રાશિના જાતકો છે. મિત્રો વાદ વિવાદના કામકાજથી આજે બચીને કામકાજ ચાલુ પડશે. આગળ આર્થિક સ્થિતિમાં એક મધ્યમ સુધારો જણાય તેવા યોગ પણ બની રહ્યા છે. ધંધાની અંદર પ્રગતિ અને ધનલાભની સંભાવનાઓ પણ બને છે. પરિવારમાં સામાન્ય અશાંતિ રહેશે. આજના દિવસ માટે થોડું સાચવીને કામકાજ કરજો. પરિવારની શાંતિ માટે પ્રયત્ન કરજો. કુંભ રાશિની વાત કરીએ. ગ અને સ જેના અક્ષર જેવા કુંભ રાશિવાળા જાતકોને કામકાજની સફળતામાં ખુશીનો એક સારો અનુભવ થાય આજના દિવસ માટે. નોકરિયાત વર્ગને પ્રમોશન અથવા તો શાંતિની તકો મળશે. સ્વજનોનો સહયોગ ખૂબ સારો મળશે. આજે ધંધામાં પણ સુધારો જોવા મળશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે ખૂબ સારો છે. મીન રાશિ. દ, ચ, જ અને થ. માનસિક તણાવ રહેશે. આજે કામકાજમાં સફળતા થોડી મધ્યમ દેખાઈ રહી છે, તો કામકાજમાં થોડું ધ્યાન આપવું પડશે. વિરોધીઓથી થોડીક સાવધાની રાખવી પડશે. ઘણી વખત એવું થાય કે આંખ અને કાન બંધ કરી દઈએ અને સામેવાળો આપણાથી અલગ કામ કરે અને આપણને નુકસાન કરાવે. બીજું નિરાશાઓથી પણ થોડું દૂર રહેવું પડશે. આજે
જેટલું બને એટલું તમારું એક સકારાત્મક વલણ એ તમારી ઉર્જામાં વધારો કરશે, પોઝિટિવ, અને આગળ વધારી શકાશે. જય ગણેશ.